स्वागत है। उदाहरण 21 જોઈશું આજે આપણે इंटीग्रेशन e raised to x sin x dx। ગઈ કાલે ખંડશઃ સંકલન ની રીત ની ચર્ચા કરી હતી આપણે। એમાં આપણે જોયું કે દિયા કે પ્રમાણે u બરાબર 0 હોવા બેમાંથી e raised to x એટલે એક્સ્પોનેન્શિયલ ફંક્શન એટલે e આવશે, ઘાતાંકીય વિધેય અને sin x એટલે a સોરી t એટલે t અને a। તો આ પ્રમાણે દિયા કે માં t પેલો આવે છે પછી e આવે છે, માટે u બરાબર આપણે લઈશું sin x અને v બરાબર આપણે લઈશું e raised to x। પ્રથમ વિધેય તરીકે sin x અને દ્વિતીય વિધેય તરીકે e raised to x લઈશું। આનું વિકલન કરવાનું છે એટલે du/dx મળશે આપણે cos x અને આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે ઇન્ટિગ્રેશન v dx આપણે મળશે e raised to x અને સૂત્રમાં મૂકી દઈએ u v dx u integration v dx minus integration d by dx u integration v dx dx। सूत्र મિત્રો આ પ્રમાણે યાદ જ રહેવું જોઈએ, મોડે જ થઈ જવું જોઈએ। જો સૂત્ર યાદ ના હોય તો પછી અહીંયા તમે સ્ટોપ થઈ જાવ, અટકી જાવ। સૂત્ર વારંવાર લખવાથી યાદ થઈ જશે મિત્રો। u છે મૂકી દઈએ sin x integration v dx e raised to x into integration d by dx એટલે du by dx cos x અને integration v dx એટલે e raised to x dx આ પ્રમાણે મળશે। હવે મિત્રો અહીં જો ફરી પાછું cos x e raised to x ઇન્ટિગ્રેશન માં ફરી પાછું અહીંયા ખંડશઃ સંકલનનો ઉપયોગ કરવાનો છે। તો મિત્રો આ રીતે પણ કરી શકાય, e raised to x sin x લઈ લઈએ અને આને જો તમે i1 નામ આપી દો અને આ જે છે આપણું આ ઇન્ટિગ્રેશન e raised to x sin x dx જે છે એને તમે i નામ આપી દઈએ તો આ i1 જે છે જ્યાં i1 integration e raised to x cos x dx। ફરી પાછું અહીંયા u અને v નો ઉપયોગ કરીશું તો u બરાબર આપણે લઈએ cos x અને v બરાબર લઈએ e raised to x તો u એટલે du/dx આપણને મળશે minus sin x અને ઇન્ટિગ્રેશન v dx આપણને મળશે e raised to x। ફરી પાછો એ ઉપયોગ કરીશું, ડાયરેક્ટ લખીશું હવે e raised to x sin x dx સોરી cos x dx is equal to u બરાબર cos x છે u ઇન્ટિગ્રેશન v dx એટલે e raised to x minus ઇન્ટિગ્રેશન d by dx u એટલે minus sin x into integration v dx એટલે e raised to x dx। આ પ્રમાણે સૂત્ર મળશે। અહીં જે છે e raised to x cos x લઈશું આ પ્રમાણે માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન અહીં ફરી પાછું મળશે e raised to x sin x dx। તો આ પ્રમાણે મિત્રો આપણને મળે છે। તો હવે અહીં જો મિત્રો આ રીતે વારંવાર પદ e raised to x sin x e raised to x cos x e raised to x sin x આવ્યા કરશે, પરંતુ બે વાર ખંડશઃ કરીશું તો e raised to x sin x જે છે એ તો આપણું શું છે તો આ છે e raised to x sin x અને એ શું છે i છે। તો અહીંયા મૂકી દઈશું આપણે એટલે i1 બરાબર આપણને મળશે આ જે છે આ પ્રમાણે મળશે i1 is equal to e raised to x cos x plus i। તો આ પ્રમાણે આપણે i1 મળશે। હવે અહીંયા મૂકી દઈએ તો i બરાબર આપણી પાસે શું છે તો i is equal to આ છે આપણું e raised to x sin x minus i1। તો અહીં i1 ની કિંમત મૂકી દઈએ તો e raised to x sin x minus i1 બરાબર છે આપણી પાસે e raised to x cos x plus i। બ્રેકેટ રાખીશું જેથી માઈનસ છે એટલે બ્રેકેટ રાખીશું e raised to x sin x માઈનસ અંદર આપી દઈએ e raised to x cos x minus i। અહીં i છે મિત્રો, માઈનસ i ને આ તરફ લઈ આવીશું એટલે i પ્લસ થઈ જશે i plus i એટલે 2i is equal to e raised to x sin x minus e raised to x cos x આ પ્રમાણે આવશે એટલે i બરાબર મળશે 1/2 e raised to x ને પણ સામાન્ય લઈશું કાઉન્સમાં sin x minus cos x અને લાસ્ટમાં આવશે પ્લસ c। તો મિત્રો આ જે છે એ તમારો ફાઇનલ આન્સર મળશે મિત્રો।
તો આ પ્રમાણે આ પ્રશ્નનો ઉકેલ મળે જે બે વિકલન કરવું પડે ખંડસ્થ બે જગ્યાએ લગાવવું પડે કારણ કે વારંવાર રિપીટ થયા કરે અને એને i મળે i આ તરફ આવશે એટલે 2i થઈ ગઈ તો આ પ્રકારનું આ સંકલનકારક અવયવ છે હવે જો મિત્રો તમે જે u જે છે sin x અને v બરાબર x આ નિયમ પ્રમાણે પણ જો u બરાબર e x લો અને v બરાબર sin x લો તો પણ અહીંયા કોઈ ફરક પડશે નહીં એટલે ભૂલથી પણ આ લેવાઈ જાય તો પણ અહીંયા ફરક ના પડશે કારણ કે એનું e x નું વિકલન પણ e x જ છે અને sin x નું સંકલન જે છે એ પણ આપણે -cos x મળે છે એટલે કઈ ફરક પડશે નહીં આ નિયમ વગર જો તમે sin x ને v લઈ લો અને e x ને u લો તો પણ જવાબ તમારો આવી જાય બરાબર છે મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક બીજો પ્રકાર જોઈશું આજે જોઈએ બીજો પ્રકાર e raised to x fx plus f dash x આ પ્રકારનું છે e raised to x fx plus f dash x ઇન્ટિગ્રેશન dx પ્રકારનું સંકલન તો આ પ્રકારનું જ્યારે સંકલન હોય ત્યારે શું કરવું મિત્રો તો આ સૂત્ર જ છે તો યાદ રાખવાનું સૂત્ર ઇન્ટિગ્રેશન e raised to x fx plus f dash x dx એટલે e raised to x આવે અને fx જે પણ વિધેય હોય એનું વિકલનનો સરવાળા સ્વરૂપે fx એનું વિકલન e raised to x તો આપશે e raised to x fx plus f dash x આ પ્રકારનું જ્યારે સંકલન હોય ત્યારે ડાયરેક્ટ સૂત્ર છે e raised to x f of x plus c e raised to x જે પણ f of x હોય એ મૂકી દેવાનું પ્લસ તો મિત્રો આવા પ્રકારના કેસ જે છે એ તમારે શોધી કાઢવાનું કે આ પ્રકારનું સંકલન છે એક ઉદાહરણ જોઈશું મિત્રો ઉદાહરણ નંબર 22 ઇન્ટિગ્રેશન એમાં પહેલો પ્રશ્ન છે ઇન્ટિગ્રેશન e raised to x tan inverse x plus 1/1 plus x square dx મિત્રો e raised to આ કેવી રીતે ખબર પડે e raised to x આવે એટલે વિચાર આપણો કે આવે આ પ્રકારનો બરાબર e raised to x આવે તો e raised to x આવે એટલે તો ભાઈ સરવાળા તરીકે ડાયરેક્ટ સંકલન કરી દેવાનું પણ e raised to x આવે ત્યારે વિચારવાનું કે આ પ્રકારનું બની જાય છે અહીંયા એ વિચારવાનું ખાસ હવે મિત્રો અહીંયા જોઈએ કે fx જે છે ધારો કે આપણે fx ને આપણે લઈએ tan inverse x બરાબર કે f dash x મળશે આપણને tan inverse x તો વિકલન 1/1 plus x એટલે આ પ્રકારનું થઈ જાય આમ સંકલન જે fx tan inverse x લઈએ તો f dash x બરાબર 1/1 plus x square તો આપેલ સંકલન જે છે આમ આપેલ સંકલન કયા પ્રકારનું છે e raised to x fx plus f dash x પ્રકારનું છે આ પ્રકારનું હોય તો ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન e raised to x tan inverse x plus 1/1 plus x square dx એટલે ડાયરેક્ટ સૂત્ર મળી જાય કયું e raised to x fx એટલે e raised to x fx બરાબર શું છે tan inverse x એટલે આપણે જવાબ મળે e raised to x tan inverse x plus c તો આ પ્રમાણે મિત્રો જવાબ મળશે ડાયરેક્ટ સૂત્ર e raised to x fx કોઈ પણ એ પણ મને fx અહીંયા આપેલ હોય તો તમારે એને ચેન્જ કરવાનું એ પણ આપણે જોઈશું આગળ એમાં જ બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 I બરાબર ઇન્ટિગ્રેશન x² + 1 ભાગ્યા x + 1 હોલ સ્ક્વેર e raised to x dx એવું જરૂરી નથી કે e raised to x આગળ જ આપેલું હોય કોઈ વાર એવું પાછળ પણ આપેલું હોય e raised to x તો એ જોવાનું કે e raised to x જે છે સાથે છે તો આપણે આ પ્રકારનું વિચારવાનું હવે અહીંયા તો કોઈ દેખાતું નથી આનું આપણે 1/x હોલ સ્ક્વેર નું વિકલન લઈએ તો આ તો મળવાનું નથી તો થોડું મિત્રો એડજસ્ટમેન્ટ કરવાનું છે અહીંયા x + 1 છે તો ઉપર આપણે x + 1 બનાવીશું તો x² - 1
+1 એટલે x² થઈ ગયું અને આ +1 ને આપણે રાખીશું આ પ્રમાણે જો એડજસ્ટ કરીએ તો શું થાય જોઈએ છૂટું પાડી દઈએ અહીંયાથી ઇન્ટિગ્રેશન x² - 1 છૂટું પાડી દઈએ +2 અલગ કરી નાખીએ x + 1 હોલ સ્ક્વેર e raised to x dx x² - 1 નો બે અવયવ છે તો એને આપણે અલગ કરીશું x² - 1 x + 1 હોલ સ્ક્વેર +2 upon x + 1 હોલ સ્ક્વેર e raised to x dx અહીંયા મિત્રો જોઈશું ઇન્ટિગ્રેશન x² + 1 એટલે x - 1 x + 1 a - a² - b² પ્રકારનું સૂત્ર છે આ જે છે x + 1 હોલ સ્ક્વેર +2 upon x + 1 હોલ સ્ક્વેર e raised to x dx અહીંયા જો મિત્રો x + 1 કેન્સલ થઈ જાય એટલે આપણે ફાઇનલ મળશે x - 1 x + 1 +2 by x + 1 હોલ સ્ક્વેર e raised to x dx તો આ પ્રકારનું મિત્રો આપણે ફાઇનલ મળશે હવે એમાં જોઈએ કે ધારો કે આપણે આને fx લઈએ અહીંથી આપણે જોઈશું fx બરાબર લઈશું આપણે x - 1 x + 1 એનું વિકલન કરીએ f' x તો f' x શું થઈ જાય કે f' x ભાગાકારનો નિયમ x + 1 હોલ સ્ક્વેર ઉપર જે છે સૌપ્રથમ x + 1 અચળ x - 1 નું વિકલન આનું થઈ જાય 1 આ 0 એટલે 1 માઈનસ આવશે વચ્ચે x - 1 અચળ આનું વિકલન જે છે x + 1 નું વિકલન થઈ જાય 1 આ પ્રમાણે ઉપર મળશે x + 1 માઈનસ x + 1 ભાગ્યા x + 1 હોલ સ્ક્વેર એટલે માઈનસ x + x કેન્સલ 1 + 1 એટલે 2 ભાગ્યા x + 1 હોલ સ્ક્વેર એટલે મિત્રો આ જે છે f' x મળી ગયો fx બરાબર આ લઈએ f' x બરાબર આ મળી જાય એટલે આ જે છે સંકલનકારક અવયવ કયા પ્રકારનો થઈ જાય તો મિત્રો આ જે છે એ આ પ્રકારનું થઈ જાય માટે આમાં લખી દેવાનું આપણે સંકલનકારક અવયવ લખી દેવાનું આપણે માટે આપેલ સંકલ્ય કયા પ્રકારનું છે e raised to x fx plus f' x પ્રકારનું છે દેખાતું છે અહીંયા બોર્ડ પર દેખાતું છે બરાબર છે e raised to x fx plus f' પ્રકારનું છે તો ડાયરેક્ટ સૂત્ર લખી દેવાનું ઇન્ટિગ્રેશન આ જે છે કયું છે પ્રશ્ન 22મો પ્રશ્ન સોરી 22મો પ્રશ્નનો બીજો ઇન્ટિગ્રેશન કયું થઈ ગયું આ fx એટલે x - 1 ભાગ્યા x + 1 પ્લસ f' x એટલે 2 ભાગ્યા x + 1 હોલ સ્ક્વેર e raised to x dx તો આનો ડાયરેક્ટ જવાબ મળશે આપણને e raised to x fx એટલે શું છે મિત્રો x - 1 x + 1 પ્લસ c તો આ પ્રમાણે મિત્રો આનો ઉકેલ મળશે આપણને જવાબ મળશે દેખાય છે બધાને ઓકે દેખાતું છે તો હવે એ હોમવર્કનો પ્રશ્ન જે છે એ તમારે હોમવર્ક શું કરવાનું છે તો પ્રશ્ન નંબર 10 થી 15 જે છે સ્વાધ્યાય 7.6 ક્વેશ્ચન નંબર 10 to 15 આ જે છે આગળ એક્ઝામ્પલ કે એ પ્રકારનું છે એટલે કે ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરવાનો છે આમાં અને 16 17 18 19 20 ક્વેશ્ચન નંબર 16 17 18 19 અને 20 આ પાંચ પ્રશ્ન જે છે એ આ પ્રકારના e raised to x fx plus f' x પ્રકારના છે તો આ જે છે હોમવર્ક આજે તમારે કમ્પ્લીટ કરવાનું છે મિત્રો નેક્સ્ટ ડે તમને હું સોલ્યુશન મૂકી દઈશ આજે સોલ્યુશન તમને સ્વાધ્યાય 7.5 સ્વાધ્યાય 7.5 નું આજે તમને હોમવર્કનું સોલ્યુશન મળશે એ જોઈ લેવાનું અને આનું સોલ્યુશન જે છે નેક્સ્ટ ડે મુકાશે તો આટલું મિત્રો એ કરશું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું ધન્યવાદ